મારા અનુભવ પ્રમાણે સંઘર્ષ વિનાનું જીવન જીવન જ નથી. જીવન જ નથી. સંઘર્ષ તો હોવો જ જોઈએ. તમે જેટલું સંઘર્ષ થશે ને જેટલું જોજો હેરાન તમે ગણશો તો જ પેલ પડશે, અને જો ગણશો નહીં તો પેલ ન પડે. જેવી રીતે તમે દહીંને જેમ વલોવશો તો જ માખણ થશે, અને માખણને તમે જેટલો ગરમ કરશો તો જ ઘી થશે. પણ આપણે કેવું થઈ ગયું છે, વાતો કરી સનાતનની પણ સંઘર્ષ જરાય કરવો નહીં. સનાતન એટલે સંઘર્ષમય જેવા. કેવો સંઘર્ષ? સત્યને સાથ આપવો અને અસત્યને દૂર કરવું. સત્ય અસત્યના ભેદ સમજાવે તે સનાતન, તે સનાતન સંસ્કૃતિ. હા, રામ આવ્યા, કૃષ્ણ આવ્યા, એના પેલા ઋષિ મુનિઓ હતા ને, પણ બધા સંઘર્ષમય જીવન જીવવા ને. એની પેલા હતા, એની પેલા હતા. આટલેથી જ નથી ને. એટલે સત્ય અસત્યના ભેદ સમજાવે તે સનાતન.